જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા ભીડ ભાડ વાળા નવા વ્લોગમાં. તો જો અત્યારે આપણે જીયાનભાઈ ઉઠીને હજી બ્રશ કરે જ છે અને ઓલી બાજુ ઓલા બે ઉઠી બ્રશ કરી જમી અને હવે જો બે ફટાકડા ફોડવા વહી ગયા. અને અમારા દુબીભાઈ નો ઉઠવાનો ટાઈમ 8 વાગ્યાનો હે, તો યાદ 15-20 મિનિટ મેં થોડોક વહેલો ઉઠાડી લીધો એને. આ જો અમારા ભાઈ હજી ઉઠા જ છે અને માં ફટાફટી બોલવા માંડી. હાલ બ્રશ પકડી લે, ફટાફટ કર લે બ્રશ. काजू बदाम के पिस्ता काजू के काजू कतरी के भाई राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर. केम छो बधा? मजामां? स्वागत छे मारा तरफथी नवा व्लॉगमां. जमानामां एवा छोकरा खावानुं जड़े पण खाता नथी અને ઓપ્શન બહુ જાજા બધા મળે છે તો એ ખાવું નથી ભાવતું. અને આ જરાય આડું નથી વધતું, ઊભું જરાક વૈધું એવું દેખાય છે. એમ છે કે આને હજી 2-4 વર્ષ સુધી રમાડી શકીએ આપણે. કાં દુબી હું નહીં કંઈક ખાતી ગયા. ચાલો આપણે આજે હલર રાખવાનું હે. બાપુ ગયા છે મજૂરને તેડવા. અને માણસ કે હવનો ભગવાન હોય તે અમારા ભાણવારી હગા છે ને એ રીજી ગયા. શનિવારે ને રવિવારે મજૂર દેવાના હતા, શુક્રવારે સમજી ગયા. એનો આંથલવારામાં છે ને હગા ત્યાં જવાના હતા, એમાંથી વળી ભાગ કર્યા. માંડવીના ભર કરવામાં 2 માણસોને એ જ રીતના આંથલ કાઢી લીધા. એટલે માણસ કે હવનો ભગવાન છે. હાલો તો હજી 5-6 મજૂર આવે એ જોઈએ, આવે ત્યાં ખબર પડે. કાલતા 4 ને 5 ને એવી વાતું થતી હતી ને હાઈ વળી 5-6 નું થતું હતું. જોઈએ કેટલા આવે ત્યાં ખબર પડે. હાલો આપણે કરીએ ધીરે ધીરે આપણું કામ. પાણી ચડાવી દઈએ. હાલો ચડાવી દઈ કે પીંજાવું પડશે કદાચ ભાઈ જરાક. પણ આમ હાલો ભાઈ, તો આપણે આ બાજુ આવ્યા અહીં હલરે જરાક. હાલો આની બધીની તૈયારી જોઈ લઈ. અને પપ્પા પહોંચી ગયા હે પાણી લઈને હલરે. પેલા તો જો ભાઈ હલર રાખવાનું હોય ને બધું ખરું બહુ મસ્ત ચોખ્ખું કરી લીધું હે. અહીંયા મમ્મી પેલા આ માંડવી જીડેડવાની બધું એ બધું વીણી લીધું હે આ બાજુથી. અને પછી પપ્પાએ અહીંયા ઓલું થાંભલો આગી નાખ્યો હોય એટલે રેડી મસ્ત ચોખ્ખું બની ગયું હે. અને આ બાજુ જે ભર દેખાય ને સામે એ બધા આપણા નેહડાના હે. અને બાકી આ બધા કટકીઓમાંથી હાયરા હે પપ્પાએ. આ બાજુ હે ને બધા કટકીમાં થઈ રહે. અને આ ખેતરના ભરની તો જો આમ હામી લઈને જ છે. આ બાજુ થોડા ઘણા હતા ને એ થોડાક આમ મટાડી લીધા હે. બાકી જો આપણું આ હલર ટન રેડી જ રાખ્યું હે બધું. અહીંયા માંડવી નાખવાનું ને બધું રેડી જ રાખ્યું હે પાથરીને. અમારા જલાડોન આવી ગયા હે હલરે. ચલો ધોઈડો ઇન સાયકલ લેવા. પર લઈ લે પપ્પા, એકાદ અહીંયા રાખી દે ને તો પછી હેલું પડે. આ બાજુ જે તમને ઢગલો દેખાય ને માંડવીનો ઈ હે ને આપણો પાણાવારી વાળો ઢગલો હે. બધું ત્યાંથી આપણે અંદર રાખ્યું હતું, ત્યાંથી બધું હારી અહીંયા નાખ્યું હતું. અને અહીંયા ઝાટકાની સુવિધા રાખી હતી. જો નકર હું કૂતરા ને બધા બહુ આવે છે આ બાજુ. એમાં અમારા પ્રદેશમાં તો કૂતરાને ટોળકી જ ફરતી હોય. ભાઈ તો બાપુ આવી ગયા હે મસ્જિદ ને લઈને.
ડુબી માસ્ટરભાઈ ખેતરમાં સાયકલ શીખવાનું મૂકતા નથી. અને આ બાજુ અમારું પ્રેશર ચાલુ થઈ ગયું હે. હાલો આજે પેલું રહ્યું શુભારંભ કરી દીધો હે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. જો આપણે રમેશભાઈ ની પાસે આવી ગયા છે ગયા વર્ષે. જય શ્રી કૃષ્ણ. આજ દિવસે ને આજ તારીખે આપણે આવ્યા હતા. હારું કર્યું. જલા. તો તમે અમદાવાદ થી જાવો ને ભાઈ? કાલ આખો દિવસ અહીંયા જ હતા. તમારા મંદિરે જતા કાલ આખો દિવસ એવું હોય હે? બપોર 3 વાગ્યા સુધી હતા અમે. અમારે 10 વાગ્યા ના આવી ગયા હે? કાલ આખો લે વિને મંદિરે જતા. મન કે રમેશભાઈ ના ભાઈબંધ હતા. બેહો. મારે ઘેર આવ્યા ખૂટી ગયા છે. પણ એટલે આમ તો ડાયો અમે 35-40 જણા હા, એટલે હું હા. તો-
એટલે મેં કાલે નથી કીધું કે હાલો 2 કલાક બેસી આવી વારો વધી જાય મેં કીધું પાછા વહી આથી ભલે ને આવ્યા કઈ વાંધો નહીં. કે રમેશભાઈ ના ભાઈબંધ હતા મેં કીધું તો ફોન કર્યા કે હવાઈ ને નથી આ કાંપી લોકો આવ્યા ને કઈ દુનિયા હતો બરાબર હા. મેં કે ના ઈ હોય તો મારે ઘેર જ એટલે પૂજારી ઓળખી ગયા કે તમે રમેશભાઈ ઘરે ફરવા આવ્યા હતા હા ઈ પછી વળી 2 કે 3 ગાડી આવી. હાલો ભાઈ તો આપણે પહોંચી ગયા હે અહીંયા ખેતરમાં કમલેશભાઈ ને એ લોકો આવી ગયા હે શિલ્પાબેન ને તો એ બધા અહીંયા બેઠા હે ને જલાને અહીંયા આ વાઘ આવી રહ્યા ને તે રમાડવા તેને હું લઈને અહીંયા આવી ગઈ મેં કીધું એકલા ના જવા દઉં વળી રડીને આવશે જી ભાઈ ભેગી હું આવી ગઈ હું અહીંયા ઓય મજલાભાઈ ને બચું દેખાણું બચાવા હે તો રમાડ રમાડ કઈ નહીં કરે રમાડ રમાડ હજી જો ઓલા 2 બચ્ચા હે અને રમાડ ભાઈ તો ઊંજલો બે હતા તમારા દુબી માસ્ટર આવી ગયા આવ્યા તમે હા રમાડો જો ગધીડા બચ્ચું હે જો ક્યાં ગામાં ભાગી જાય ખાલી આને રમાડ જા બકરો ને બચ્ચું હે જો ક્યાં એમ ચાલુ હે ત્યારનો અને મહેમાન આવી ગયા હે તોય કોઈને આમ એટલો બધો ટાઈમ નથી બધા વારાફરતી ઘરે તો જઈ આવ્યા હે પણ છેલ્લે મહેમાન આયા પહોંચી ગયા બેસવા અને શિલ્પાબેન હે ઘરે બેઠા હે બાકી રાજા કાકા આયા ઉપર ચડ્યા અલર માટે હાલો ભાઈ તો જો કમલેશભાઈ જોડાઈ ગયા હે આપણા અલરના કામમાં અને વારા પરથી બધા ઉપર ચડે હે પેલા મજૂરના ભાઈ ચડ્યા હતા પછી રાજુ કાકા ને હવે એને ટેકો દેવા હાટુ પપ્પા ચડ્યા અને હવે ભોર હે ને કાના કાકા હારે હે જમવાનું હે આજનું બાજુ જમવા બેસી ગયા હે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો આજ હે ને 5 વાગે હું હે ને વિડિયામાં આવ્યો હું જીયાનભાઈ હું જલો અને સુરભીબેન અટાણે અમે જોવા ગયા તા ગલુડિયા અને અટાણે હે ને બધાય હજી હે ને હલો રાખે હે ને હજી હાંજે આંકવાનો વિચાર હે એટલે હવે આકે કે ના આકે ઈ તમને કઈ ખબર નથી ને જીયાનભાઈ અટાણે આકે હે સાયકલ જો તમને બતાવું એને આવડી ગઈ હે આપણે મળી ગઈ હે ચોકલેટ અને આ બાજુ જીયાનભાઈ આકે હે સાયકલ હલજીયાને એકવાર આખીને દેખાડ ભાઈ હલાડતા હાથમાંથી ના ઉપડે ઈ તો ટ્રેક્ટર માં લઈ જવું પડે ભાઈ ટ્રેક્ટર ક્યાં ટ્રેક્ટર તો લઈ આવો હા હા ભાઈ ટ્રેક્ટર નું હે ભાઈ ગજો પો ભાઈ मैं धीरे गजूंदी लेता जाऊंगा भाई तो मैं जावा दियो लखी लो जोड़ा भाई जावा दियो થઈ ક્યાં જવાનું હે ભાઈ માંડવી કાઢવા જવાનું હે ભાઈ મજૂર ન થઈ ભાઈ કઈ અરે ના ભાઈ ક્યાંથી સેટિંગ ના મળ્યું હા હવે ગાડી ક્યાં હે ફેરા કરવા ભરવા પડે આવી ગાડીઓમાં કોઈ દી માતા હે ભાઈ આ વડી ગાડીમાં નહીં મજા જાય ગમે ત્યાંથી મજૂરનું સેટિંગ કરો નકર નહીં મજા આવ્યો
અમે તો નહીં કાઢી હગી ભાઈ આ જડી ક્યાંથી મજૂર ભાઈ હજી કેટલા ખેતર કાઢવાના બાકી 4 ખેતર કાઢવાનું બાકી છે અને આટલો માંડવીનો ઢગલો થઈ ગયો હે મોઢું તો ઓળખાય એવું નથી મોઢું ઓળખાય એવું નથી જો ભાઈને આખો દી કામ કરી નવરો નથી તાળા તોડી કરીને ઈ કઈ હરામ ઠાકોરાનું બી હોય તો તમને કાલના માણસો જડી છે એ બાબા હમણાં ઈ ખેતી કરતા હતા મીરા કાકા શું નામ ભારતી કાકા કે કદાચ 2 કે 3 મારે ત્યાંથી કે થાય તો થાય તો બાબા કે બે કેવા કે બીજે ક્યાંક કહેતા હતા કે તો ત્યાંથી કે ઉપાડી આવું તો 5 જણા થઈ જાય તો એ કે કાલનો દી કે નીકળે તો એ કે આ ગળકી જાય ને તો નવરા થઈ જાય 5 દી હજી આટલો ઢગલો થયો હે આ બાજુ ચલાવાય જીયનભાઈ ટ્રેક્ટરમાં રમે છે બાપુ જાય મજૂરને મૂકવા ના બાજુ હજી બધા બેઠા છે અહીંયા હાંજ પડી ગઈ છે